તો મિત્રો આપણે ખેતરમાંથી ઘેર આવીએ ને તરતમાં તો જો ઉર્વી નહીં ધોઈને તૈયાર થઈ ગઈ છે આંગણવાડીમાં જવા. તો મિત્રો હાલ અમે જઈએ છીએ કઈ જવાનું બેટા આપણે અને તે આંગણવાડી લુગડો ચમ પહેર્યો આંગણવાડી નથી કહી તું આંગણવાડીથી ડાયરેક્ટ લઈને પછી ઘેર નહીં બસોને ગાડીઓ જાય છે. તો મિત્રો આપણે ઘેરથી નીકળ્યા તો વરસાદ ચાલુ હતો અને અહીંયા તો બંધ થઈ ગયો ને બેટા આ તો બંધ થઈ ગયા. હવે વિડીયો બનાવી દઈએ મેં પછી ના કરી નીકળે તમે હાલો કઈ પહોંચે બેટા કયા મમ્માને ઘેર આવ્યા હે હાલ 1 વાગ્યો છે તો ગાઈને ખાઈ લીધું છે. ભૂખ લાગે તો ખાવાનું દાળ ભાત ખાધી પૂરી ત્યાં ખાધી ને અને આઈને ચોપરો કાપવા મળ્યો છે અહીં ત્યાં મફતિયા ભારી ગયો છે ને તે બસ ખા કરે મફતિયા ને બેટા પૂરીને આગળથી ઉઠાવીને પછી હટીને આપતા ને મહારાજ હજુ આવ્યા નહીં પછી જઈએ તો બેવાની. તો મિત્રો હાલ મહારાજ આવી ગયા છે ને આપણે બેઠા છીએ 13માં પછી એના પછી આપણે નીકળી ગયા ગિયર જવા માટે. આપણા નર્મદા કેનાલ છે ને કેનાલ પાસ કરી છે અને અમદાવાદ જવાનો બાયપાસ હાઈવે છે અને પછી આપણે પહોંચી ગયા ઘેર. હાલ 5 વાગ્યા છે અને આપણે જોતી રાઈન હોઈ ગઈ આજે કઈ જોયું બાઇક પર જીનાન થોડી છે અને ઓરી હોઈ ગયું હોરીમાં બાઇક પર જ દીધેલ ને જોતી આવીને હોઈ આપણે ચાના ખાધા અમૂલ હોઈ જાય પૂરી હોઈ જતી ગાડી પર લે ખાવાનું હરાજન કરો દાળ ભાત શાક રોટલા દાળ ભાત બની હોય છે બની હોય એટલે આમાં. તો મિત્રો આપણે જે કાલા પોણો લાવ્યા હતા ને પોતનો એ આજે બનાવવાનો છે. તો જોતી બધું લોટ બોટ મિક્સ કરીને બધું મરચું મસાલો નાખી દીધો લોટ બોધે છે. અમુક બેઠો છે આ બાજુ લુલીને બેઠો છે આ બાજુ મમ્મી છે ઓલી બેઠી છે અને આ બાજુ મુઠ્ઠીઓ બનાવવાનો તૈયાર છે. ભાઈ આપણે મુઠ્ઠીઓ બોધી દીધો અને બાફા મૂકી દીધો. અરે મારી વાળી ખા બનાવવાની મારી વાળી હું છે ને પેલું જે પદનો બચ્ચો શું ખોલા શું લેવા બફાઈ જાય ને. તો મિત્રો હાલ મુઠ્ઠીઓ કમ્પ્લીટ બફાઈ ગયો છે અને હવે એને કાપવાનો છે. તો ચલો એને કાપીને કમ્પ્લીટ કરીએ. આ બાજુ મમ્મી જ્યોતિ અને ઉર્વી ને બાલી ખાય છે એ મમ્મીને મુઠ્ઠીઓ કાપે છે અને આ બાજુ રિયાન ને હું રમાડું છું દો મસ્તી કરે છે 2 જણા. અને પછી મમ્મી પપ્પાને બધો ખાવા બેસી ગયો આપણે ખાવા બેસી ગયેલા મુઠ્ઠીઓ છે દાળ ભાત છે અને ખાવા બેસી ગયેલા ઉર્વી ખાઈને રમતેલી ખાઈ. તો મિત્ર આજે છે ને પહેલી વાર મુઠ્ઠીઓ બનાવ્યો છે અને પછી ખાઈ લીધું પછી નીકળી ગયા આપણે ખેતર જવા. તો મિત્ર હાલ 10 ને 20 મિનિટ થઈ છે મતલબ 10:30 વાગવા આવ્યા છે અને આપણે ઘેરથી ખાઈ બાઈને આવી ગયા છીએ ખેતર બરાબર. ખાટલો બાટલો પહોંચી દીધો છે વિડીયો એડિટ કરતેલા અને તબિયત થોડી આજે નરમ થઈ ગઈ છે. તો આજે સવારની તમને વાત કરું તો હું નાઇટ કરેલી એટલે ફરી પછી ઘેર આવ્યો ઘેર આવીને નહીં ફ્રેશ થયો અને પછી જ્યોતિએ ખાવા બનાવ્યું જ્યોતિએ પછી ઉર્વીને તૈયાર કરી પછી ગયું આંગણવાડી મેળવા ઉર્વી અને પછી 11 વાગે અમે નીકળવાની તૈયારી કરી 10:30 11 વાગે જવાનું હતું બેટી આજે બરાબર. તો અમે જેવા મતલબ ગામમાં પહોંચ્યા અને વરસાદ ચાલુ થયો પછી પાછા ચોત્રીજીને ઊભા રહ્યા ઉર્વીને લઈને ઉર્વી ગયેલી આંગણવાડીથી ઉર્વી લીધી અને પછી ચોત્રીજીને ઊભા રહ્યા
થોડી વાર ઊભા રહ્યા, વરસાદ બંધ થયો, પછી પાછા નીકળ્યા. પછી પાછા આગળ જઈને થોડો વધારે ચાલુ થયો એટલે પછી પાછા ઊભા રહ્યા. પણ ફરી પાછા બંધ થઈ ગયો એટલે ભાઈ નીકળી જાય સીધા ગાયકા બેટ્યા હતા અમારે, બરાબર. તો ગાયકા લઈને ધીમે ધીમે જવું પડે એવું હતું, કારણ કે જ્યોતિના હમણાં હાલત તો કરી જાય તો તમને ખબર જ હશે, બરાબર. તો શાંતિથી ગયા, પછી પડ્યા અને લગભગ 12:30 પોણા 1 વાગે કમ્પ્લીટ તો પહોંચી ગયેલા. અને તો પહોંચ્યા ને પછી વરસાદ ચાલતો ભાવ ધમધમાઈને થોડો. જો કે મહારાજ આવ્યા નતા, પછી મહારાજ આવ્યા તો પલટી લે ગયેલા. પછી પાછો બે વાર જે હતો એ મતલબ ચાલુ કર્યો 13માનો, અને બેઠા લગભગ 2 કલાક જેવું બેઠા. પછી જ્યોતિ કે ખાવું છે તો ભાઈ જ્યોતિ પાછું ખાધું હતું આંગાડી, અને ઉર્વીએ ખાધું, અને ભાઈ આ તો ચોંપરો ખાધો પાછો તો આંગાડી, કારણ કે તો વાળામાં ચોંપરો અને આગલા બાઈને ચોંપરો, એટલે જેટલો ખાવ એટલે ચોંપરો હતો. તો ચોંપરો ખાધો અને પછી બેઠા હતા શાંતિથી. અને પછી નીકળ્યા ઘેર આવવા, તો ઘેર તો આવી ગયા. અને પછી ઘેર આવીને પાછું જ્યોતિ તો કે થાકી ગઈ છું, કારણ કે બાઇક ફરાય એટલે પછી જ્યોતિ આડી પડી પલંગમાં, અને ઉરી તો હોઈ ગયેલી ચાલુ બાઇક હતા એટલે. પછી ખાવા બનાવવાનો ટાઈમ થયો તો આપણે જે કાલે પેલો પોનો લાવેલા ને એ આજે બનાવવાનો હતો, મુઠિયો બનાવવાનો મતલબ. તો પછી પાછો લોટ મકાઈનો હતો નહીં, તો પાછો ગયો બજાર ટીમ્બા રોડથી પાછો લોટ લાવ્યો મકાઈનો, કારણ કે આપણે તો બાજરી જ થાય છે મને ખબર છે ને, એટલે બાજરીનો લોટ આવ્યો, મકાઈનો લોટ નહોતો. પછી ટીમ્બા રોડથી લોટ લાવ્યો અને પછી બનાવ્યો મુઠિયો બનાવ્યો અને ખાધો બધો. દાળ ભાત બનાવ્યો અને મુઠિયો બનાવ્યો. તો એ પછી અમારી જોડે ખાવા નથી બેઠી, પણ ફરી ખાવા બેઠી. તારા પપ્પા એમને ખાધું, પહેલો પાછો આવ્યો ઘેર, કાર્તિક મતલબ ગાડી પર હતો તો લુલીને ખાવા બેઠા ને પછી અમે ખાધું, અને અમુને એમ બધો ખાધું. અને પછી બાલી ખાઈને રિયાને રમાડ્યો, અમે ખાઈ લીધું બધાએ. અને પછી ખાઈ બાઈને આવતો રહ્યો ખેતરમાં, એટલે મતલબ પૂરી જાગતી હતી, પણ મેં કીધું હોઈ જાય પછી જવું એમ. તો પછી આપણે આવતા ત્યાં ખેતરમાં, અને હાલ આવીને બેઠા છીએ. મતલબ હાલ એટલે ચારનો આવ્યો છું, પણ મને થોડું આ શરદીને લીધે સવારમાં થોડુંક પલટ્યો ને, એટલે મને શરદી થોડીક એ થઈ ગયેલી, એટલે મગજ મતલબ માથું દુખતું એમ થતું રહ્યું. પછી વિડીયો આપણે ચાલુ નહોતો કર્યો, બરાબર. તો આજનું કંઈક કામ આવું છે મારું, અને કાલ તો પાછો સવારમાં નોકરી જવાનું છે, બરાબર. તો આપણે ખેતરમાં આવી જાય છીએ ઘરને, અને વિડીયો આપણે પૂરો કરી દઈએ. વિડીયો સારો લાગ્યો હોય લાઈક કરો, શેર કરો, અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.